નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામે ખેડૂતની વાડીના તાર ફેન્સિંગમાં ફસાઈ જતા અંદાજે 5 થી 6 મહિનાના સિંહ બાળનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ફેન્સિંગમાં ફસાવાના કારણે સિંહ બાળના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વન વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીના નામ અને ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સે વોટ્સએપ પર ફેક એકાઉન્ટ બનાવી લોકો અને અધિકારીઓને ભ્રામક સંદેશા મોકલ્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને ગંભીરતાથી લઈ કમિશનર દ્વારા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ સેલે તપાસ શરૂ કરી છે. મનપાએ નાગરિકોને અપીલ કરી છે કે કમિશનરના નામે આવતા કોઈ પણ શંકાસ્પદ મેસેજ, ફોન કોલ અથવા તો નાણાકીય માંગણીઓથી સાવચેત રહે અને આવી માહિતી તાત્કાલિક પોલીસ અથવા સાયબર હેલ્પલાઇનને જણાવે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીએ શહેરમાં ભૂગર્ભ ગટર કામગીરીથી તૂટેલા રસ્તાઓના રિસ્ટોરેશન, સીસી પેચવર્ક અને નવા રોડ નિર્માણ કાર્યોનું નિરીક્ષણ કર્યું છે. ટીંબાવાડી વિસ્તારમાં વોકળા સફાઈ અને રોડ કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી છે. વર્ષા ઋતુ દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ કામો ગુણવત્તાસભર રીતે ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના અપાઈ છે. કમિશનરે જણાવ્યું કે વર્ષા ઋતુ પહેલા રોડ રિસ્ટોરેશન અને પ્રી મોન્સૂન સફાઈ અભિયાન પૂર્ણ કરવામાં આવશે. તેમજ નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લઈ ગુજરાતના સૌ પ્રથમ 2.5 MLD ક્ષમતાના ISR મોડ્યુલર બેઝડ ઇન્ટુ-સી બાયોરેમેડિયેશન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્લાન્ટની કામગીરી અને પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત શહેરના વિકાસ કાર્યો અંતર્ગત જોશીપુરા ઓવરબ્રિજની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી. જૂનાગઢના સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે બોર્ડની પરીક્ષા દરમિયાન માણાવદર તાલુકાના સમેગા ગામની વિદ્યાર્થીની તૃપ્તિબેન જીવનભાઈ મારુ પોતાની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન રાખીને પરીક્ષા આપતી હોવાનું સામે આવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર મનાઈ હોવા છતાં નિયમ ભંગ થતા તેમની સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ રજૂ થયેલી 45 અરજીઓની સમીક્ષા કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે અરજીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરે ગેરકાયદેસર રીતે જમીન પર કબજો જમાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપતા જણાવ્યું કે લેન્ડ ગ્રેબિંગ કરનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા નવા સુધારાઓ મુજબ 1 વર્ષ દરમિયાન 5 કે તેથી વધુ ટ્રાફિક ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ઉપરાંત ઈ ચલણ સામે વાંધો કે ફરિયાદ નોંધાવવા માટે 45 દિવસની મુદત આપવામાં આવશે. આ સમયગાળામાં કોઈ વાંધો રજૂ નહીં કરવામાં આવે તો ચલણ સ્વીકૃત ગણાશે. સમયસર ચલણની રકમ ભરવામાં નહીં આવે તો વાહનને વાહન પોર્ટલ પર બ્લોક કરવામાં આવશે અને વિવિધ RTO સેવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. રાજ્ય સરકારે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને બાકી ઈ ચલણ સમયસર ભરવા માટે અપીલ કરી છે. ભારતે ડિજિટલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી મોબાઈલ ડેટા વપરાશમાં વિશ્વના તમામ દેશોને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. એરિસ્કોનના મોબિલિટી રિપોર્ટ મુજબ 2025ના અંત સુધી ભારતમાં 5G સબસ્ક્રાઇબર્સની સંખ્યા 430 મિલિયન સુધી પહોંચી ગઈ છે. જ્યારે 2031 સુધીમાં આ સંખ્યા 1.1 અબજને વટાવશે અને કુલ મોબાઈલ સબસ્ક્રિપ્શનમાં તેનો હિસ્સો 81% રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.